વરસાદી વાવ થરાદ જિલ્લાના નાગલા ખાનપુર ડોડગામ 2015થી જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે સ્થિતિ સ્થાનિકો ઘર છોડી અને તંબુમાં રહેવા મજબૂર બન્યા છે। આજે પણ 500 હેક્ટર જમીન વરસાદી પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો મૂંઝવણમાં મુકાયા છે। શું છે જોઈએ વિગતવાર અહેવાલમાં। થરાદ તાલુકાના નાગલા ખાનપુર અને ડોડગામ અહીંયા આપ જોઈ રહ્યા છો તે દરિયો કે તળાવ નથી પણ ગામની સીમ અને ખેતરો છે। 500 હેક્ટર જમીનમાં પાણી સતત 2015થી જ ભરાયેલા છે। પરિણામે આખું ગામ ખાલી થયું। ગામમાં ઘર છે, રસ્તા છે, તમામ સુવિધાઓ પણ છે, બસ ગામના ઘરમાં કોઈ રહેવાવાળું નથી, કારણ કે ઘર, રસ્તા, ગામ, શાળા અને ખેતરોમાં વરસાદી પાણી યથાવત છે। ત્યારે પોતાના ઘર છોડીને તંબુમાં રહેતા લોકોની વેદના કેવી હશે। સરકારશ્રીને અમે પણ રજૂઆત કરી છે। મારા લેટરપેડ ઉપર બધે કાયમી નિકાલ માટેનું પણ કીધેલું છે અને સરકાર એની તનતોડ મહેનતે કરી રહી છે। પણ અત્યારે જે પાણી ભરેલું પડ્યું છે, ખેડૂત 10-10 લાખ રૂપિયાની જે સિઝન લેતા હતા એ અત્યારે છેલ્લા 5 વર્ષથી સિઝન લઈ શકતા નથી। એમના ઘર વકરાઈ બધું છોડી અને ગામમાં ગરતારોમાં પડેલી ગરતારોમાં અત્યારે મેણિયાના તંબુ તાણી અને રહેવું પડે છે। આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે 1 લાખ જે પાક ધિરાણ કહેવામાં આવે છે મેં ઉપાડેલું છે, એનું વ્યાજ હું નથી ભરી શકતો, કારણ કે મારે ત્યાં પાણી પડ્યું છે। હું અત્યારે વસવાટ કરી રહ્યો, છરેડાની અંદર, ખરાબાની અંદર વસવાટ કરી રહ્યો છું અને સરકારશ્રીને વિનંતી કે જે આ અત્યારે પાણીનો નિકાલ તરત થાય તો આ ઉનાળુ સિઝન તો નહીં લઈ શકીએ, પણ ક્યારેક આવતું ચોમાસું મેં વહેલું સિઝન લઈ શકીએ અને અત્યારે જે આ તાત્કાલિક ધોરણે નિકાલ થાય તો અમે ઉનાળુ લઈ શકીએ। એ પણ બાજુના ખેતરો જે અમારું પોતાનું તળિયું છે। સરકારશ્રીને વિનંતી કે આજે 6 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ પાણીનો નિકાલ થયો નથી। તેના લીધે ખેડૂત અત્યારે બરબાદ થઈ રહ્યો છે। ખેડૂતને પાક બીજો બધો નષ્ટ થઈ ગયો છે। તો જલ્દી ને જલ્દી આ પાણીનો નિકાલ થાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ। થરાદથી 10 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં પાણીના કારણે કપરી પરિસ્થિતિ છે। બીજી બાજુ સ્થાનિક તંત્ર પાણી નિકાલના દાવા કરે છે। તળાવોમાં જે નિકાલ કર્યો એ બધા તળાવો ભરાઈ ગયેલ છે, તો હવે બાકીની જે વ્યવસ્થા છે એ પણ તંત્ર દ્વારા હાલમાં ચાલુ છે અને કાયમી ઉકેલ લાવવા માટે પણ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય અધ્યક્ષશ્રીના માર્ગદર્શન હેઠળ એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે। તે અન્વયે પણ સંલગ્ન વિભાગ દ્વારા યોગ્ય કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને આવનાર સમયમાં આનો કાયમી ઉકેલ થાય એ દિશામાં વહીવટીતંત્ર અને સરકારશ્રી બંને પ્રયત્નશીલ છે। ખેડૂતને શું વાવવું અને શું લેવું એ પણ રોચક સવાલ છે। 3 નાગલા, ખાનપુર અને ડોડગામમાં વરસાદી પાણી ભરાઈ રહેતા વડીલો, બાળકો, પશુપાલકો અને ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। પહોંચ્યું છે વાવ થરાદ જિલ્લાના ખાનપુર, ડોડગામ અને નાગલા જેવા ખેતરોની અંદર। એ ખેતરો અત્યારે છેલ્લા 5 મહિનાથી પાણીથી તરબોળ ભરેલા પડ્યા છે। આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે પાણી કેટલું છે। અહીંયા ખેડૂતોની તમામ જમીનો અત્યારે પાણીથી તરબોળ છે। ખેડૂતો અનેક વખત સરકારમાં રજૂઆતો કરી ચૂક્યા છે, પણ આ પાણીનો નિકાલ કઈ રીતે થશે એ હજી સમય બતાવશે। આજે આપણી સાથે અહીંયા સ્થાનિક ખેડૂત જોડાયા છે, જગતાભાઈ, આપ શું કહેશો? એમાં કહેવાનું એવું થાય કે આ 2025 ની અંદર પાણી આવ્યું, 2026 આવી ગઈ અને હજી સુધી કોઈ એનો નિકાલ થયો ને થોડો નિકાલ કર્યો છે, તળાવ ભર્યું છે પણ એ તળાવ પણ ભરાઈ ગયું છે। ખેડૂતો વારંવાર સરકારને એક જ અપીલ કરી રહ્યા છે કે અમારા ખેતરમાં જે કંઈ અત્યારે પાણી ભરાણા છે, પૂરના એ પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર પાણીનો નિકાલ કરે છે કે નહીં। ખેડૂતોનો એક જ પોકાર છે કે અમારા પાણીનો નિકાલ કરવામાં આવે। જી, અમરાજી વાઘેલા, બંતેવી ન્યૂઝ, વાવ થરાદ।